હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ગીતા સ્કૂલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે 1 લીટર દૂધમાંથી માવો બનાવવાનો છે. કેવી રીતે બનાવવાનો છે એ ખાસ આખી રેસીપી તમારી જોડે શેર કરીશ. તો ખાસ એન્ડ સુધી જોજો. દરરોજ રાતે 10 વાગે લાઈવ આવું છું અને સરસ એક રેસીપી તમારી જોડે શેર કરું છું. તો અત્યારે છે ને મેં 1 લીટર દૂધ લીધું છે, ફૂલ ફેટવાળું. આ છે ને ભેંસનું દૂધ કહો કે તમે કોઈ ગોલ્ડ કે કોઈ પણ દૂધ, તો મેં ફૂલ ફેટવાળું દૂધ લેવાનું છે. તો આ 1 લીટર આપણે દૂધ લીધું છે. તો આમાંથી આપણે માવો કરવાનો છે. તો તમે કોઈ પણ મીઠાઈ બનાવો તો એમાં આ માવાનો તમે ઉપયોગ કરી શકશો. એટલા માટે એક કડાઈમાં આપણે દૂધ લઈ અને ઉકાળવાનું છે. જો આપણું દૂધ ઉકળે છે, તમે જોઈ શકશો. જો આપણું દૂધ ઉકળે છે ને, જો ઉકળવાનું ચાલુ થઈ ગયું છે. તો આ દૂધને છે ને અત્યારે આ રીતે આપણે સરસ ઉકાળવા દેશું, એક જ ધારું ઉકાળવા દેશું. તો અત્યારે છે ને આપણે તાપ છે ને થોડો ફૂલ જ રાખશું. જો ઉભરો આવશે તો વચ્ચે વચ્ચે ધીમો કરતા રહીશું. જો અત્યારે આમાં આપણે કાંઈ જ ઉમેરવાનું નથી. પાછળથી હું ખાસ તમને બતાવીશ કે કેવી રીતે કરવાનું છે. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. જો સરસ મજાનો આ દૂધમાંથી આપણે માવો બનાવવાનો છે. તો દરરોજ રાતે 10 વાગે હું લાઈવ આવું છું અને સરસ રેસીપી તમારી જોડે ખાસ શેર કરું છું. હવે આપણે ગેસે ફૂલ કરી નાખ્યો છે. દૂધને છે ને એકદમ ઘાટું કરવાનું. તો કેટલી વાર લાગી તમે જોયું ને, દૂધને ઉકાળતા કેટલી વાર લાગે છે. તો એનો માવો બનાવવાનો છે, એટલે એકદમ ઘાટો માવો બનાવવાનો છે. તો ખાસ એન્ડ સુધી જોજો તો તમને ખ્યાલ આવશે કે જે હું માવો બનાવવાનો છું એ કેવો થશે. જો હું હવે ફૂલ ગેસ કરી નાખું છું. જો અડધું દૂધ બન્યું છે, હજી દૂધને ભરતા કેવી વાર લાગી, કારણ કે ધીમો જ ગેસ હતો. હવે ફૂલ ગેસ કરી નાખું છું અને સતત હલાવતી રહીશ હવે. પછી જયારે હલાવી ને ત્યારે સાઈડ ઉપરથી બધું લેતા જશો અને સતત હલાવતી રહીશ. ફૂલ ગેસ કરી નાખ્યો છે. હંમેશા તમે જયારે માવો બનાવો ને તો કડાઈ હંમેશા જાડી લેવાની, નતર છે ને તળિયે ચોટવાનો ડર લાગે. દૂધ કેટલું ઘાટું થવા માંડ્યું છે. હવે છે ને હું તમને એક વાત કહું કે આ માવો છે. હવે ગેસને થોડી ધીમી કરી દઉં છું. હવે આપણે આ માવો બનાવવાનો છે. તો માવો છે ને જયારે દૂધમાંથી આપણે બનાવી છીએ ત્યારે છેલ્લે શું થશે, તમે ગમે એટલું હલાવશો ને તો જામશે નહીં. જે બહારનો માવો હોય ને એવું નહીં થાય. તો બહારના માવા વાળા શું નાખે છે અંદર, તમને ખાસ કહું કે બહારના માવા વાળા એકલો દૂધનો માવો ન હોય તો અંદર કાં તપકીર નાખે એટલે આરા લોટ નાખે છે અને કાં છે ને મિલ્ક પાવડર. તો આપણે ઘરે બનાવીને તો થોડો મિલ્ક પાવડર નાખો. તો અત્યારે છે ને હું તમને બતાવું. તો અત્યારે છે ને મેં પેકેટ ખોલી નાખ્યા, તમને હું નતર બતાવે. તો આ મિલ્ક પાવડર છે. તો મેં છે ને 2 પેકેટ મિલ્ક પાવડર લીધા હતા. 2 પેકેટ છે ને મિલ્ક પાવડરના લીધા હતા. એ છે ને ખોલી નાખ્યા છે આમાં પેકેટ. અને આ છે ને આપણે દૂધ અત્યારે થાય છે તો છેલ્લે જ્યારે ઘાટું થઈ જાય છે ને ત્યારે આ મિલ્ક પાવડર અંદર ઉમેરવાનો છે ખાસ. હવે આપણે આ મિલ્ક પાવડર લીધો છે. તો આ મિલ્ક પાવડરને જો તમે ડાયરેક્ટ એડ કરશો અંદર તો ગાંઠા થઈ જશે. એટલે ખાસ ડાયરેક્ટ નહીં એડ કરવાનું. મિલ્ક પાવડર તમે એડ કરો ને તો તમારે થોડો દૂધ વાળો કરવાનો છે અને પછી જ અંદર એડ કરવાનું છે. તો થોડું અંદર દૂધ એડ કરીશું. થોડું એટલે કેટલું કે પલરે એટલું જ, બહુ ઝાઝું નથી એડ કરવાનું આપણે. જો અંદર આપણે એડ કરી દઈશું મિલ્ક પાવડર ને એડ કરી દઈશું અંદર. મિલ્ક પાવડર એડ કર્યા પછી તો ખાસ સતત હલાવવું પડશે, નહીતર છે ને ચોટશે અંદર. જો હવે તરત જ આપણે જામવાઈ મળશે.
તો તમને છે ને યુટ્યુબમાં આ રીત ક્યાંય નહીં જોવા મળે. આપણે છે ને ઘરે જુગાડ જે કરીને એ જુગાડ છે આ. માવો બનાવવાનો જુગાડ છે આ, કે તરત જામી જાય. જો અત્યારે ગેસની આંચ ધીમી કરી દીધી છે, કારણ કે આ બધું છે ને સાઈડમાં બરવા માંડ્યું પાછું. ફૂલ કરી દેવી એટલે બરે, પણ અંદર જો બરવું ન જોઈએ ખાસ. હવે છે ને હું એક બાઉલમાં કાઢી લઈશ માવાને. હમણાં થોડી જ વારમાં સરસ ઠંડો થઈ જશે. તો આમાંથી તમે કોઈ પણ વેરાયટી બનાવવી હોય તો બનાવી શકાય છે. આના તમે પેંડા પણ બનાવી શકો, કોઈ પણ મીઠાઈ બનાવી શકો. મેં આવો જ માવો બનાવ્યો હતો તે દિવસે, પછી ઠંડો થયો ને એટલે સરસ જામી ગયો છે ને. તમે આ ટેસ્ટ કરશો ને તો તમને સેમ માવા જેવો લાગશે. પહેલી વાર તમે છે ને અડધા લીટર દૂધનો બનાવજો ખાસ, પછી તમને ખ્યાલ આવશે કે કેવો બન્યો છે. મને ખાસ કહેજો કોમેન્ટમાં. તો આ આપણો માવો બની ગયો છે. અત્યારે પંખા નીચે ઠંડો કરવા માટે રાખું, પછી હું તમને પાછો બતાવું. તો માવો બતાવું તમને નજીક લાવો. જો હવે છે ને આપણો માવો તૈયાર છે. તો માવો હજી થોડો ગરમ છે, પણ તમને જોઈ શકશો જામવા આવ્યો છે. અત્યારથી જ જામવા આવ્યો છે, હજી થોડો ગરમ છે. તમને જો આપણે હાથથી પીંડા વારીશી ને એ રીતે વારી છે. ખાસ એ પણ વરાશે. હજી છે ને થોડો ગરમ છે, હાથમાં નથી પકડાતો. હવે આ માવામાંથી આપણે તમે કોઈ પણ વેરાયટી બનાવી શકો. આ માવામાંથી તમે પેંડા પણ બનાવી શકો, કોઈ મીઠાઈ બનાવવી હોય તે પણ બનાવી શકો. તો મેં તે દિવસે તમને જોયું કેવી સરસ મીઠાઈની રેસીપી ખાસ છે. અત્યારે તમે આ માવો ટેસ્ટ કરો ને તો તમને સેમ ક્વોન્ટિટીમાં જ્યારે આપણે બહારનો માવો લાવીને એવો જ લાગે. એકવાર છે ને આ રીતે જરૂરથી માવો બનાવજો. એને ખાલી પેંડા બનાવો કે કોઈ મીઠાઈ બનાવો તો ખાસ બનાવજો. આમાંથી તમે ટોપરા પાક પણ બનાવી શકો, પેંડા પણ બનાવી શકો. તમે નારિયેળની બરફી બનાવો તો એમાં પણ થોડો માવો એડ કરવો હોય તો કરી શકાય. તો આ કેટલો માવો થયો છે તો જો આ માવો છે ને હું પ્લેટ ઉપર રાખું છું. જો એક કોણી નહીં રાખી, માવો બધો એડ કર્યો તો કેટલો માવો થયો છે તમે જોઈ શકો. 250 ની ઉપર છે ને, 270. ઓકે હા. તો હવે આપણે એકદમ સરસ અને ટેસ્ટી વજન કરી અને માવો કર્યો છે, તમે જોઈ શકો. તો માવાની આ રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારી આ પરફેક્ટ માપ સાથે વજન કરીને મેં કેટલું દૂધ લીધું છે, કેટલો માવો લીધો, ઓકે મિલ્ક પાવડર લીધો છે. બધી રેસીપી તમારી જોડે શેર કરી છે. તો ખાસ આ મારો વિડીયો જોજો.